હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે કેરીનો બાફલો બનાવીશ। તો હું તમારી સાથે કેરીના બાફલાની રેસીપી શેર કરવા જઈ રહી છું। તો ચલો આપણે બાફલો બનાવીશું। તો એકદમ સરસ ઠંડો ઉનાળાની સિઝનમાં પીવા લાયક એવો બાફલો બનાવી લઈએ। તો બાફલો બનાવવા માટે અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે, પણ સૌપ્રથમ આપણે બાફલો ઉનાળામાં પીવો જોઈએ। ખૂબ જ હેલ્ધી હોય છે, આપણને ગરમીની લૂથી બચાવે છે અને આપણે ગોળની સાથે અને સાકરની સાથે બનાવે છે। એ ખૂબ જ હેલ્ધી બાફલાની રેસીપી છે। તો સ્ટાર્ટ કરીશું। તો અહીં મેં રાજાપુરી કેરી લીધી છે। તમારી પાસે જે પણ કેરી અવેલેબલ હોય તમે એ કેરીનો યુઝ કરી શકો છો। તો કેરીને આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે। ધોઈને આ રીતે એની છાલ ઉતારી લેવાની છે, જેથી કરીને આપણે ઘણા લોકો બાફ્યા પછી પણ છાલ ઉતારતા હોય છે, પણ મને એવું લાગે છે કે બાફતા પહેલાં છાલ ઉતારી લઈએ તો આપણો બાફલો ઝડપી અને સરળતાથી બને છે। તો આપણે બાફલાને સહેજ પણ ઉકાળવાનો પણ નથી, ફટાફટ બની જશે આપણો બાફલો। તો કેરી છોલાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું। તો કેરી લગભગ છોલાઈ ગઈ છે। તો બાફલો પીવો ખૂબ જ ફાયદાકારક છે અને મોંઘાદાટ કોલ્ડ ડ્રિંક્સ પીએ એના કરતાં આપણે બાફલો પીવો ખૂબ જ હિતાવહ છે। ગેસ્ટ આવે તો પણ તમે બાફલો સારું કરી શકો છો। અને આ બાફલો એવો છે કે જ્યારે પણ ગેસ્ટ આવે તો ફક્ત 2 જ મિનિટમાં તમે બાફલાને બ્લેન્ડ કરી શકો છો, યા ફિર ડાયરેક્ટ ગ્લાસમાં જઈને મિક્સ પણ કરી શકો છો। તો જોઈ શકો છો અહીં મેં સ્ટીલનું કુકર લીધું છે, તો ધ્યાન રહે સ્ટીલનું જ કુકરનો ઉપયોગ કરવાનો છે આપણે। અને કેરીના તમને જે રીતના ગમે એ રીતના નાના મોટા કટકા અહીં કરી લેવાના છે। તો રાજાપુરી કેરી થોડી ખાટી હોય છે, તો તમે કેરી પર પણ ડિપેન્ડ કરે છે કે ગળ પણ કેટલું જશે। તો અહીં મેં 200 થી 250 ગ્રામ જેટલી સાકર લીધી છે અને 200 થી 250 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે। તો 1 કિલો એ લગભગ 400 થી 500 ગ્રામ, અને જો તમે વધારે ગળ પણ ખાવા માંગતા હોય તો 100 ગ્રામ વધારે પણ એડ કરી શકો છો। અહીં મેં ખડી સાકર લીધી છે, તો આપણે ડાયરેક્ટ બાફવાના છે એટલે એને વાટવાની કોઈ જરૂર નથી। અને 250 ગ્રામ જેટલો મેં અહીં ગોળ લીધો છે। તમે એકલો ગોળ કે એકલા સાકરમાં પણ બનાવી શકો છો, અને તમે ઈચ્છો તો ખાંડમાં પણ બનાવી શકો છો। બસ મેં અહીં 1 કપ જેટલું પાણી એડ કર્યું હતું। હવે આપણે ઢાંકણ બંધ કરી અને એને બાફવા માટે રાખી દઈશું। તો એકદમ સરસ કેરી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને 4 થી 5 વિસલ લગાવી લેવાની છે। તો જોઈ શકો છો આ રીતે આપણી કેરી અને ગોળ અને સાકર જે પણ એડ કર્યું હતું એ બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। તો હવેથી આપણે એને ઉકાળવાની કોઈ જરૂર નથી। તો આપણે બ્લેન્ડ કરી લઈશું। બ્લેન્ડરની હેલ્પથી બ્લેન્ડ કરી શકો છો, યા ફિર તમે મિક્સરમાં પણ બ્લેન્ડ કરી શકો છો। જે રીતે તમને ગમતું હોય એ રીતે તમે કરી શકો છો। ને એકદમ સરસ ટેક્સચર આપણા બાફલાનું આવી ગયું છે। તો હવે શેકેલા જીરું પાવડર એડ કરીશું 1 ચમચી। અડધી ચમચીથી ઉપર આપણે સંચળ પાવડર એડ કરીશું, અને જે વસ્તુ તમને ઓછી ગમતી હોય તે ઓછી પણ એડ કરી શકો છો। અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી શકો છો। અને જો આ ટાઈમે તમને ગળપણ ઓછું લાગતું હોય તો તમે દળેલી સાકર કે દળેલી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। અને જો તમે વધારે લિક્વિડ રાખવા માંગતા હોય તો 1 કપ જેટલું પાણી વધારે પણ એડ કરી શકો છો। તો અત્યારે પણ એડ કરી શકો છો। તો બસ આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે। અને જો કેરી રેસાવાળી હોય તો તમે એને ચાળણીની મદદથી ચાળી પણ શકો છો। તો એકદમ સરસ એવો ટેસ્ટી આપણો બાફલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે બાફલાને સર્વ કરીશું। અને આ બાફલો ગરમ છે એટલે આટલું લિક્વિડી છે, જ્યારે ઠંડો થશે તો એ ઘણો એવો થીક થઈ જશે। તો હવે આપણે સર્વ કરીશું। તો અહીં મેં એક વાસણમાં થોડું મરચું અને ચપટી જેટલું મીઠું એડ કર્યું છે, જેને આપણે સરસ રીતે ચમચીથી મિક્સ કરી લઈશું। તો આ 1 ગ્લાસ ડેકોર કરવાનું છે। તો બસ હવે ગ્લાસની ફરતે આપણે લીંબુ ચોપડી લઈશું, જેથી કરીને આપણે જે મિશ્રણ રેડી કર્યું છે એ ગ્લાસને સરળતાથી ચોંટી જાય। પણ તમે આ પ્રક્રિયા સ્કીપ પણ કરી શકો છો। તો બસ હવે આપણું ગ્લાસ એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો બસ હવે આપણે બાફલો બનાવીશું। તો બાફલો કેવી રીતે બનાવીશું એ જોઈ લઈશું। તો અહીં આપણે બાફલાનું જે બનાવી છે લિક્વિડ એને એડ કરીશું, અને જેટલું તમને પાણી જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। બરફના ટુકડા પણ એડ કરી શકો છો, ચાહો તો ફુદીનાને પણ મિક્સ કરીને એડ કરી શકો છો। અને બસ આ રીતે ચમચીથી મિક્સ કરશો એટલે આપણો સુપર ટેસ્ટી એવો બાફલો સર્વ કરવા માટે રેડી છે। અને બીજી રીત પણ છે કે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય સાથે 4 થી 5 હોય તો તમે એક તપેલીમાં પણ મેંગો પલ્પ લઈને બ્લેન્ડર ફેરવી અને જેટલું પાણી જોઈએ એ પ્રમાણે એડ કરી શકો છો। તો બાફલાનો કલર પણ એકદમ સરસ આવશે, આના કરતાં પણ સરસ। તો તમે બંને રીતે બાફલો બનાવી શકો છો। તો એકદમ સરસ એવો બાફલો રેડી છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને